નમસ્કાર, હું રોનક પટેલ સંદેશ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધી પોઈન્ટમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું રાજકોટના સાંસદ કુંવરજી બાવળે સાથે. સર, એ જાણવા માગીશ કે 15મી લોકસભાની એક ટર્મ પૂરી થઈ ગઈ, કેવો રહેવા કાર્યક્રમ? 15મી લોકસભાના મારા ટર્મ દરમિયાન હું લોકસભાના સભ્ય તરીકે જે મારી ફરજ અદા કરવાની હોય એમાં હું બિલકુલ સફળ રહ્યો છું. એટલા માટે કે વહેલી સવારથી સાંજ સુધી કોઈપણની મુલાકાત, કોઈ ચિઠ્ઠી મોકલ્યા વિના, ટેલિફોન ઉપર મંજૂરી લીધા વિના કોઈપણને મળવા માટેની મેં છૂટ હું આપતો. એક સામાન્ય માણસ તરીકે, લોકોના પ્રતિનિધિ તરીકે, લોકો વચ્ચેની લોકસેવક તરીકે મેં મારી કામગીરી આ છેલ્લા 5 વર્ષ દરમિયાન બજાવી છે. કોઈપણ નાનામાં ઝૂંપડામાં રહેતો હોય સામાન્ય માણસથી શરૂ કરીને મધ્યમ વર્ગના કોઈપણ વેપારી હોય કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, એની જે કંઈ નાની મોટી સમસ્યાઓ હોય એને સાંભળીને એનો કઈ રીતે ઉકેલ આવે એના માટેના અહીંયા જિલ્લા કક્ષાએથી શરૂ કરીને મેં રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધીને લગતા પ્રશ્નોમાં અંગત રીતે રસ લઈને એના ઉકેલ કરવા માટેના મેં પ્રયત્નો કર્યા છે. અને હું એમ કહીશ કે લોકપ્રતિનિધિ તરીકેની મેં મારી ફરજ અદા કરી છે. પ્રમુખ મુદ્દાની વાત કરીએ તો કયા પ્રમુખ મુદ્દા રહેશે જેને લઈને આપ જનતા વચ્ચે જશો? ખાસ કરીને પ્રમુખ મુદ્દાઓમાં રાજકોટ શહેરને લાગે વળગે છે ત્યાં સુધી મેં મહત્ત્વના જે મુદ્દાઓ હતા, લાંબા અંતરની ટ્રેનો છે, આરોગ્યની સુવિધાઓ છે, શિક્ષણની સુવિધાઓ છે, એ ઉપરાંત રોડ, લાઇટ વગેરેની જે સુવિધાઓ કેન્દ્ર સરકારની યોજનાઓમાંથી અપાવી શકાય એટલી મહત્તમ અપાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. થોડા મુદ્દાઓ એવા છે કે જ્યાં હજુ થોડા પડતર છે, પેન્ડિંગ છે, કે જે હું આવતા દિવસોમાં એનો હજુ પણ થોડાક સમયમાં એનો ઉકેલ આવશે, એમાં કોઈ શંકા નથી. કુંવરજીભાઈ, ખાસ કરીને UPA 1 અને UPA 2ની, એટલે કે છેલ્લી ટર્મ તો UPA 2ની રહી, આપ પણ કોંગ્રેસના સાંસદ છો. આ વિસ્તારનો સૌથી મોટો એક જે મને જણાવ્યું ઉદ્યોગકારોને પણ મળ્યો તો પ્રમુખ મુદ્દો બ્રોડગેજ રેલવે લાઇનનો હતો, સાથે સાથે એરપોર્ટના વિસ્તૃતિકરણનો હતો. ક્યાં કચાશ રહી ગઈ જેના કારણે પૂરું ન થશે? બ્રોડગેજ રેલવે લાઇનમાં ડબલ ટ્રેક, જેને આપણે રાજકોટથી સુરેન્દ્રનગર સુધીનો જે ડબલ ટ્રેક હોવો જોઈએ. સૌરાષ્ટ્રમાં ખૂબ ઉદ્યોગો વિકસ્યા છે, એની સામે રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચેનો સિંગલ ટ્રેક હોવાને કારણે, જેના ઉપર સિંગલ લાઇન ઉપર જે ઓવરલોડિંગ ટ્રાફિક હોવાને કારણે ઘણી બધી ગુડ્સની ટ્રેનો અથવા લાંબા અંતરની ટ્રેનો ક્યાંક અપાવવામાં થોડા ઉણા ઉતર્યા. પણ મેં સૌથી વધારે 5 નવી ટ્રેનો અહીંયા અપાવી છે, એમાં લાંબા અંતરની પણ ટ્રેનો અપાવી. આ ડબલ ટ્રેક માટેનું સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે. એના માટેના આ વખતના બજેટમાં પૈસાની જોગવાઈ થઈ ગઈ છે. કુંવરજીભાઈ, જ્યારે 15મી લોકસભામાં પહોંચ્યા આ વિસ્તારની અંદરથી, UPA 1નો એક સારો કાર્યકાલ પણ હતો, વિકાસની પણ વાતો હતી. UPA 2 ઉપર બહુ બધા આરોપ લાગ્યા. UPA 2નો જે કાર્યકાલ રહ્યો, ભ્રષ્ટાચાર, મોંઘવારી, આ મુદ્દાઓ કેટલા હેરાન કરશે આગામી ચૂંટણી? એ મુદ્દાઓ ખાસ કરીને અમુક વિસ્તારની અંદર, જે વિસ્તારનો જે પ્રતિનિધિ હોય અને ત્યાં થોડું ઘણું જે કંઈ ગેરરીતિઓ થઈ છે એ બહાર આવી છે, એ વિસ્તારમાં થોડી ઘણી ક્યાંક નુકસાન થશે, એ ચોક્કસ વાત છે. પરંતુ એની સામે ગુજરાતની અંદર જે કંઈ ભારતીય જનતા પક્ષની સરકારમાં અને એમાંય નરેન્દ્ર મોદીની સરકારમાં છેલ્લે જે કંઈ ભ્રષ્ટાચારની ગેરરીતિઓ અને વહીવટી રીતે જે પ્રશ્નો ઊભા થયા છે એ લોકો વચ્ચે લઈને જઈશું. એટલે ચોક્કસ જે કાંઈ ગુજરાતમાં થયું છે એના કરતાં થોડું ઘણું અંશે કેન્દ્રમાં થયું છે, ચોક્કસ, એમાં કાંઈ. પરંતુ ગુજરાતમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારને વગેરે થયા છે, એ પણ અમે પ્રજા વચ્ચે જઈને હાઇલાઇટ કરશું. એ વાત પણ લોકો સ્વીકારવાના છે. ખરેખર ત્યાં થયું છે કેન્દ્રમાં થોડું ઘણું ભ્રષ્ટાચાર, પણ એના કરતાં વિશેષ અહીં ગુજરાતમાં ભ્રષ્ટાચાર થયો છે. મોંઘવારી એક મોટો મુદ્દો કદાચ સાબિત થઈ છે. મોંઘવારીના મુદ્દે એમ કહીશું કે ફક્ત કેન્દ્ર સરકાર ઉપર દરેક બાબતોમાં ઢોળી દેવામાં આવે છે, એ પણ થોડા ઘણા અંશે વ્યાજબી છે. બાકીનું મોટાભાગે રાજ્ય સરકારની પણ આ મોંઘવારીના મુદ્દે એની જવાબદારી છે. સમયસર જે કંઈ જથ્થો છે બજારમાં મુકાવવો જોઈએ ને વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને એટલી જ જવાબદારી રાજ્ય સરકારની પણ છે. એટલે થોડી મોંઘવારીની મુદ્દે કેન્દ્ર સરકાર જેટલી જવાબદાર છે એથી વિશેષ રાજ્ય સરકાર પણ જવાબદાર છે. કુંવરજીભાઈ, 2009ની વાત અને 2014ની વાત કરીએ તો બંનેનો સૌથી મોટો તફાવત છે કે પહેલાં NDAના જે કેન્ડિડેટ હતા, BJPના PMના, એ LK અડવાણીજી હતા. આ વખતે ગુજરાતના જ વતની અને ગુજરાતના જ CM એવા નરેન્દ્રભાઈ PMના ઉમેદવાર છે. શું લાગી રહ્યું છે આ ચૂંટણી ઉપર એ ફેક્ટર કેટલો પ્રભાવ કરશે? નહીં, ગુજરાત રાજ્યની અંદર તો હું માનું ત્યાં સુધી એટલી બધી કોઈ ઇફેક્ટ નહીં કરે. એટલા માટે નહીં કરે કે જે કંઈ વાતો થઈ છે અત્યાર સુધી એટલા વાસ્તવમાં વિકાસના વગેરે કામો ગુજરાતમાં થયા નથી. ગુજરાતની જનતા પણ હવે મોટાભાગે ઓળખી ગઈ છે કે ખરેખરમાં જેટલું બોલે છે એ કામ વાસ્તવમાં અહીંયા થયા નથી.
એ વાતના મુદ્દાઓ લઈને બીજા રાજ્યોમાં પણ જશે તો ચોક્કસ જે કંઈ અહીંના ગુજરાતના પીએમના દાવેદાર હોવા છતાંય એટલી અસર લોકો ઉપર બીજા રાજ્યોમાં ક્યાંક થોડી રહેશે, પણ અહીંયા ગુજરાતમાં એટલી રહેવાની નથી. ખાસ કરીને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રહ્યો, સૌરાષ્ટ્રનો થોડોક હિસ્સો, ઉત્તર ગુજરાતનો પણ હિસ્સો રહ્યો, કચ્છનો હિસ્સો પણ પ્રવાસ કર્યો હોય. શું લાગે છે આમ આદમી પાર્ટી કેટલું મોટું ફેક્ટર બની શકે? એ અર્બન વિસ્તારની અંદર ચોક્કસ આમ આદમી પાર્ટીની અસર રહેવાની છે, એટલા માટે કે જ્યાં જ્યાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયા છે એ આમ આદમી પાર્ટીમાંથી જે મુદ્દાઓ ઉપસ્થિત થવાના છે એ શહેરી વિસ્તારની અંદર વધારે અસર રહેવાની છે. ભારતીય જનતા પક્ષની અંદર જે આજે ભ્રષ્ટાચારને વગેરે મુદ્દાઓ છે એ આમ આદમી પાર્ટીવાળા લઈને બજારમાં ખુલ્લા લોકો વચ્ચે ખુલ્લા મૂકવાના છે અને એનું ચિત્ર ખુલ્લું કરવા માટેના આજે પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે એની અસર પણ શહેરી વિસ્તારમાં સવિશેષ રહેવાની છે. રૂરલમાં તો થોડી ઘણી રહેશે, પણ ગ્રામ્ય વિસ્તારમાં થોડી, શહેરી વિસ્તારમાં ખૂબ એની વધારે અસર રહેવાની છે. કેમ કે આપનો મત વિસ્તાર પણ મોટાભાગનો શહેરી મત વિસ્તાર ગણી શકાય. રાજકોટ 15 લાખ જેટલા મતદારમાંથી મોટાભાગના કહી શકાય કે રાજકોટ અને અર્બન એરિયામાં છે. આપના મત વિસ્તારમાં કેટલો ફરક પડી શકે આમ આદમી પાર્ટી, અને કેમ કે બેધારી તલવાર પણ કહી શકાય, તો એ તલવારની ઘાસ કોની પર પડી શકે? ખાસ કરીને મારા મત વિસ્તારની જ્યારે આપ વાત કરો ત્યારે હું એટલું ચોક્કસ કહી શકીશ કે આમ આદમી પાર્ટીના જે એના ઉમેદવારો અથવા તો એ જે સિદ્ધાંતો ઉપર ચાલી રહી છે એ સિદ્ધાંતો હું ખુદ લઈને ચાલું છું. મારામાં અત્યાર સુધીમાં કોઈ ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા તો મને કોઈ આંગળી ચીંધીને કહી શકે કે અમારો ભૂતકાળમાં આ ધારાસભ્ય હતો, પછી લોકસભાના સભ્ય તરીકે એ કામ કર્યું છે, એ ઉમેદવારને કોઈ આંગળી ચીંધીને મને કહી શકે એમ નથી. એટલે અહીંયા જેટલી અસર થવી જોઈએ એટલી આમ આદમી પાર્ટીની અસર મારા મતદારોમાં સવિશેષ અહીંયા થવાની નથી. ખાસ કરીને નરેન્દ્રભાઈની વાત કરીએ તો સતત 3 ચૂંટણી જીત્યા તેઓની લીડરશિપમાં. કોંગ્રેસ આ જ પ્રકારના પહેલેથી આરોપ લગાવતી રહી. આપના જ મત વિસ્તારની વાત કરીએ તો 2009ની ચૂંટણીમાં જે લીડિંગ માર્જિન આપવો હતો તો વોટ પ્રતિશત જે હતા, વિધાનસભાની જે 2012ની ચૂંટણી આવી લગભગ 10% જેટલા વોટ ઓછા થયા હતા. કેટલી ચિંતાનો વિષય? ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી વખતે એમાં જ્યાં જ્યાં અમારા ઉમેદવારોની પસંદગી પાર્ટી તરફથી વ્યવસ્થિત થયેલી, સારા ઉમેદવારો, એ ઉમેદવારો અમે સારી રીતે જીત્યા છે. પણ ક્યાંક ઉમેદવારોની પસંદગીમાં ક્યાંક થોડી થાપ ખાઈ ગયેલા અથવા તો મારો તારો કરીને ક્યાંક એવું થયું છે, એવી જગ્યાએ આ મારા લોકસભા મત વિસ્તારમાં પણ થોડું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં પણ એ જ સ્થિતિ થઈ છે કે જ્યાં ઉમેદવારોની પસંદગીમાં થોડીક કોંગ્રેસે થાપ ખાધી છે, ત્યાં એ સીટો અમે ગુમાવી છે. અને ક્યાંક ક્યાંક જે ઉમેદવારો કે જે પસંદગીમાં લોકો વચ્ચેનો પસંદ કરવાના બદલે એક જગ્યાએથી ઉઠાવીને બીજે મૂકવામાં આવેલા, એવી જગ્યાએ જ્યાં મુકાણા ત્યાં નુકસાન થયું છે. બાકીના જે કામ કરતા ઉમેદવારો તરીકે મુકાણા એ પરિણામ લઈ આવ્યા છે, જીત્યા છે. પાર્ટીનું સંગઠનને કઈ નજરથી જુઓ છો? કારણ કે સતત એ જ આરોપ લાગતા રહે છે કે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન એટલું મજબૂત નથી, જેના કારણે ધારા પરિણામ નથી. આ થોડું કોંગ્રેસમાં પાર્ટીના સંગઠનમાં હકીકત છે કે ક્યાંક જેવું હોવું જોઈએ એટલું નથી, પણ સાવ એવું નથી કે સંગઠન નથી, પરંતુ જે પાયાનું સંગઠન થવું જોઈએ, બૂથ કક્ષાનું સંગઠન થવું જોઈએ, એમાં ક્યાંક કોંગ્રેસમાં અમે ઉણા ઉતર્યા છે. એ વાત પણ અમારે સ્વીકારવી જોઈએ. કુંવરજીભાઈ, રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો એક પટેલ ફેક્ટર મોટું ફેક્ટર ગણાતું હતું. 2009માં પણ હતું, 2012માં પણ ગણાતું હતું. આપના મત ક્ષેત્રની જ વાત કરીએ તો 22% કરતાં વધુ પાટીદાર મતદાતાઓ છે. પટેલોનો જે ઝુકાવ હતો, પટેલ કોમ્યુનિટીનો જે ઝુકાવ હતો, એ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને મોટા પાટીદાર લીડર્સ, કેશુભાઈ પટેલ જેવા પાટીદાર લીડર્સ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ તેવું નજર છે. કેટલું પ્રભાવ પાડી શકશે આપના મતક્ષેત્રો? ને હું એટલું ચોક્કસ કહી કે ભૂતકાળની અંદર કેશુભાઈ જે ભારતીય જનતા પક્ષને પાર્ટીને ઊભી કરવા માટે એણે પરસેવો પાડ્યો હતો, એનો જ્યારે એ પાર્ટીની અંદરથી અન્યાય થયો અને દ્રોહ થયો, ફરી એમણે નવી પાર્ટીમાં જોડાણ, પછી એને ફરી એવું લાગ્યું કે અહીંયા પણ આપણું અસ્તિત્વ નહીં રહે, ફરી ત્રીજી પાર્ટી. એટલે સૌરાષ્ટ્રની અને ખાસ કરીને ગુજરાતની જનતા જે વારંવાર પક્ષ બદલતા હોય છે એવા લોકોને બહુ હવે સ્વીકારતા નથી. એવી સ્થિતિ જેમ કેશુભાઈ તરફથી જે થઈ છે, અને એની સાથેના જે રહેવાવાળા ધારાસભ્યો જે તે વખતે હતા, એને ભારતીય જનતા પક્ષની પાર્ટી છોડીને બીજા પક્ષમાં ગયા હતા, કોંગ્રેસમાં વગેરે, અને ફરી પાછા એ પાટલી બદલીને ફરી પાછા ક્યાંક ભાજપમાં ગયા છે. એવા જેને કહીએ પાટલી બદલું જે પદાધિકારીઓ છે એને સૌરાષ્ટ્રની કે ગુજરાતની જનતા બહુ સ્વીકારતી નથી. અને આવતા દિવસોમાં આ ફેક્ટર છે એ ખાસ કોઈ મતદારો ઉપર એની પાટલી બદલું જે લોકો છે એની બહુ અસર થવાની નથી. કુંવરજીભાઈ, આપ યુપીએ 2માં PM મનમોહનસિંહજીની લીડરશિપ જોઈ, હવે રાહુલ ગાંધીને પરોક્ષ રીતે જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે, શું ફરક નજર આવે છે બંને લીડર્સ?
ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીમાં એક ટ્રેડ રહ્યો છે કે ચૂંટાયેલા સંસદ સભ્યો છે એ એના પીએમ નક્કી કરતા હોય છે. એટલે અત્યારે રાહુલને તો જે સંગઠનનો વગેરે દોર સોંપવામાં આવ્યો છે એ હકીકત સાચી છે, પણ આવતા દિવસોમાં પીએમ તરીકે કોણ મુકાશે એ તો ચૂંટાયેલા સંસદ સભ્યો જ નક્કી કરશે. રાહુલ ગાંધીમાં કેવા પ્રકારની લીડરશિપના ગુણ નજર આવે? ખાસ કરીને યુવા વર્ગને અપ કરવાના અને સાથે બધાને સાથે લઈને ચાલવા માટેનો એનામાં અમુક ગુણો છે. જોડે જોડે યુવાનોને વધારે પ્રોજેક્ટ કરીને યુવાનોને એને જવાબદારીઓ સોંપી અને યુવા સંગઠનો તૈયાર કરવા અને પાર્ટીનું સંગઠન મજબૂત કરવું, એ સાથે ગુણો એનામાં સવિશેષ જોવા મળે છે. કુંવરજીભાઈ, આપ એજ્યુકેશન જોડે જોડાયેલા હતા, પ્રોફેસર હતા, રાજનીતિમાં કઈ રીતે આવ્યા અને શું લાગી રહ્યું છે આ પ્રકારના લોકોની, એટલે જેવી રીતે આપ એક ક્ષેત્ર શિક્ષણ જેવું ક્ષેત્ર છોડીને રાજનીતિમાં આવ્યા, શું કારણ રહ્યું અને કેટલી જરૂર આ પ્રકારના નેતૃત્વની? હું જ્યારે એક શિક્ષક તરીકે હાઈસ્કૂલમાં કામ કરતો એ વખતે પણ મને લોકોની વચ્ચે રહી લોકોના કામ કરવામાં, શિક્ષણની સાથે સાથે લોકોને કામ કરવામાં, એને મદદ કરવામાં અને લોકોને જાગૃત કરવામાં, એ વખતે પણ શિક્ષક હોવા છતાંય મારા શિક્ષણના કાર્યક્ષેત્ર સાથે સાથે આવું સેવાકીય હું પ્રવૃત્તિ કરતો. અને પછી એવું મને લાગ્યું કે ખરેખર શિક્ષક તરીકેની ફરજ તો આપણે નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવીએ છીએ, પણ સાથે સાથે જાહેર જીવનમાં રહીને લોકોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એવા ઉદ્દેશ સાથે અમુક સિદ્ધાંતો અને નિષ્ઠા અને પ્રમાણિકતાના ગુણો સાથે હું જાહેર જીવનમાં આવ્યો છું. અને આજે પણ જે રીતે શિક્ષકોના ગુણ હોય એ જ રીતે હું ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકેની મારી કામગીરી કરું છું. મારી એક જવાબદારી લોકોએ, પ્રજાએ, મતદારોએ મને આપી છે, એ મારે નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી નિભાવવી જોઈએ, ઉદ્દેશ સાથે હું જાહેર જીવનમાં રહ્યો છું. કુંવરજીભાઈ, ખાસ કરીને તમારી સાફ સુથરી છબી રહી છે, કોઈ પણ ગુનો પણ હજી સુધી ધ્યાનમાં નથી આવ્યો. ગુનાહિત ઇતિહાસવાળા વ્યક્તિઓનું રાજનીતિમાં આવું કેટલું ખતરનાક? વાત આપની સાચી છે કે ગુનાહિત જે જેનો ઇતિહાસ ખરડાયેલો હોય એવા લોકોએ રાજનીતિમાં હવે લોકો પણ જેને કહીએ ક્યાંક ને ક્યાંક જુદા પ્રલોભનોમાં આવીને એને સ્વીકારી લે છે, પણ હકીકતમાં જેવા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એ રાજનીતિમાં આવ્યા પછી એ પ્રજાનું ભલું કરતા નથી. એ ફક્ત ને ફક્ત પોતાનો ક્યાંક અંગત સ્વાર્થ હોય એ સ્વાર્થ પૂરતા રાજનીતિમાં એન કેન પ્રકારે પાછલા બારણેથી પ્રવેશી જતા હોય છે, પણ એનાથી પ્રજાનું ભલું થતું હોતું નથી. કુંવરજીભાઈ, છેલ્લા 2 સવાલ પૂછી લઉં કે જે છેલ્લી ચૂંટણી ગઈ એ વખતે 22,000ની આસપાસની આપની લીડ હતી. આગામી ચૂંટણીમાં શું અપેક્ષા? આગામી ચૂંટણીમાં મને ભરોસો અને વિશ્વાસ છે. રાજકોટ લોકસભા મત વિસ્તાર, શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, સારા એ સૌરાષ્ટ્રમાંથી બીજા મતક્ષેત્રોમાં પણ, બીજા જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડાઓમાં પણ જે કાંઈ પ્રશ્નો કે રજૂઆત મારા સુધી આવી છે એ કરવા અને ઉકેલ લાવવા માટેનો મેં પ્રયત્ન કર્યો છે. હું એમ કહીશ કે અત્યાર સુધીમાં મારી પહેલાંના ભૂતકાળમાં જે સંસદ સભ્યોએ અહીંયા આ વિસ્તારમાં કામગીરી કરી છે એનાથી અમુક ક્ષેત્રમાં મેં સૌથી નોંધ લેવાય એવી કામગીરી આ ક્ષેત્રમાં કરી છે. અને મને મુલાકાત માટે મેં ક્યારેય કોઈ મને ફોન કરે, ચિઠ્ઠી મોકલે પછી નહીં, કોઈ પણ માણસ ઝૂંપડામાં રહેતો હોય કે ક્યાંય મહેલમાં રહેતો હોય, હાઈફાઈ રહેતો હોય, એ માણસ પણ મને ગમે ત્યારે મળી શક્યો છે. આ જે કંઈ હું લોકોનો, પ્રજાનો મતદાર લોકોનો બનીને રહ્યો છે, એટલે મતદારોએ મારા ઉપર ભરોસો જે રીતે મૂક્યો હતો એથી આ વખતે વિશેષ મૂકશે. અને આ લોકસભા બેઠક ઉપરથી આ વખતે હું ગઈ વખતે 22,000ની લીડથી જીત્યો હતો, આ વખતે એનાથી ડબલ, બમણી, એટલે કે 40,000થી 50,000ની મતોની લીડથી હું આ બેઠક ઉપરથી વિજય થઈ જીતીશ. એમાં એટલા માટે શંકા નથી કે હું લોકોનો બનીને રહ્યો છું, કામ કરતો રહ્યો છું, પ્રજા વચ્ચે રહ્યો છું, એટલે મને ભરોસો અને વિશ્વાસ છે કે લોકોએ મને સ્વીકાર્યો છે અને આવતા દિવસોમાં ખૂબ સારી બહુમતીથી ફરી હું આ બેઠક ઉપરથી જીતીશ. કુંવરજીભાઈ, છેલ્લે એક વાત કરેલી કે ગુજરાતની કેટલા સાથી તમારા પક્ષના ફરી એકવાર પાર્લામેન્ટ સુધી પહોંચી શકશે? હું માનું ત્યાં સુધી અમે ગયા વખતે અમારી 11 સીટો કોંગ્રેસની લોકસભાના સભ્યોની હતી. આ વખતે પણ અમે 9 થી 10 સીટો તો ચોક્કસ કોંગ્રેસની ફરી વખત મેળવવાના 26માંથી, અમને કોઈ શંકા નથી. શુક્રિયા. સંદેશની જોડે વાત કરો. થેન્ક યુ.